નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જે દેશમાં તમામ નાગરિકો મતનો અધિકારનો ઉપયોગ કરે છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી સરકારની નેતાની પસંદગી કરે છે ને પછી આક્ષેપ થાય છે કે મત ચોરી થાય છે। આપણો દેશ આઝાદ થયો ને લોકશાહીને પસંદ કરવામાં આવી અને લોકશાહીનું સૌથી મહત્વનું પાસું છે મતદાન। લોકો મતદાન કરી પોતાના પસંદગીતા જે પ્રતિનિધિ છે તેને પસંદ કરી અને તેઓને મત આપે છે અને ચૂંટણીમાં વિજેતા બનાવે છે। હાલ વિપક્ષ દ્વારા મત ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં ભાજપ ચૂંટણી પંચ સાથે ભળી ગયું છે અને મત ચોરી કરે છે। તેઓએ બિહારમાં એસઆઈઆરને લઈ પણ સવાલો ઉઠાવ્યા છે। તેવું કહ્યું છે કે એસઆઈઆરમાં પણ ગડબડ છે। જીતવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે અને વિપક્ષ જે આક્ષેપો કરે છે તેને હવે પક્ષ નકારી રહ્યું છે। ચૂંટણી પંચે પણ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો કે તમે જે પણ વાત કરી રહ્યા છો તેમના પુરાવા છે તો તમે એફિડેવિટ કરો, જે બાદ અમે કાર્યવાહી કરીશું। ત્યારે હવે રાહુલ ગાંધી આ મામલે યાત્રા પણ કરી રહ્યા છે, વોટર અધિકાર યાત્રા, કે જે બિહારમાં ફરશે ને લોકોને પોતાના મત અધિકારનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં કયા પ્રકારના જે અસર થશે અને સાથે જે મત ચોરીની જે આક્ષેપો છે તેને લઈ આ યાત્રા થઈ રહી છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। આજે સીધો સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપના પ્રવક્તા તરીકે શૈલેષ પરમાર જોડાયા છે। આ સાથે જ કોંગ્રેસના પ્રવક્તા તરીકે પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે અને એક વિશ્લેષક તરીકે આપણી સાથે ભરતભાઈ રાજગોર જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં સ્વાગત છે। શૈલેષભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। રાહુલ ગાંધીનો આક્ષેપ કે મતની ચોરી થાય છે, નાગરિકોનો પહેલો અધિકાર છે કે તેઓ મત આપે છે। લોકશાહીમાં સૌથી મહત્વનું પગલું હોય તો એ મત અધિકાર છે અને આમાં જ આવા પ્રકારના જે આક્ષેપો થાય છે કઈ રીતે જોઈ રહ્યા છો ને આક્ષેપોને આપણે કેટલી હદે આપ સાચા માની રહ્યા છો? કારણ કે ભૂતકાળની વાત કરીએ તો ભાજપે પણ ઈવીએમ પર આવા જ આક્ષેપો કરેલા। જી, ભૂતકાળમાં પણ આપે કીધું એમ આવા આક્ષેપો રાહુલ ગાંધીજી કરી ચૂક્યા છે। એ કદાચ ઈવીએમ ઉપર આક્ષેપ હોય પછી માફી માગવાની હોય, એ કદાચ ચોકીદાર ચોર છે એવું બોલ્યા પછી માફી માગવાની હોય, એ કદાચ રાફેલ બાબતે બોલ્યા પછી માફી માગવાની હોય, કે પછી કોઈ પણ બાબતમાં બોલ્યા પછી માફી માગવી, એમની એક ટેવ છે। એક વાત, વોટ ચોરી તો ખરેખર હશે જ, કારણ કે ઇન્દિરા ગાંધીજી જ્યારે વોટ ચોરી અને એ જ્યારે ઇલેક્શન લડ્યા હતા એમાં એનું ઇલેક્શન અલ્હાબાદમાં હાઈકોર્ટે સ્થગિત કર્યું હતું ને એમની જે સદસ્યતા હતી સંસદ સભ્ય તરીકે એ પણ ત્યાં જતી કરી હતી। એ પણ એક વોટ ચોરીનો જ, એટલે કારણ કે એ ગળથુથીમાં છે એટલે વાત છે। જે વોટ ચોરીનો પ્રશ્ન છે એમાં મને તો એ નથી સમજાતું કે કોની સામે છે। બંધારણની સામે છે, સંવિધાનની સામે છે, આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એમની સામે છે, ચૂંટણી પંચની સામે છે, કે કોની સામે છે? દેખાય છે કે ચૂંટણી પંચની સામે છે કે વોટ ચોરી થાય છે। તો ચૂંટણી પંચ જ્યારે પણ પોતાની મતદાર યાદી બહાર પાડે છે ત્યારે એ 6 મહિના દર 6 મહિને મતદાર યાદી બહાર પાડતી જ હોય છે। એમાં પણ દરેક પક્ષ જે છે એમને આમંત્રણ પણ અપાય છે કે ભાઈ જોઈ લેજો, જિલ્લા વાઇઝ કલેક્ટર કક્ષાએથી આમંત્રણ અપાય છે અને પછી જોતા હોય છે અને હાર્ડ કોપી અને સોફ્ટ કોપી, સીડી અને બધું જ લેખિતમાં બધું જ આપે છે। વીવીપેટમાં પ્રશ્નો હતા એ પણ સોલ્વ કર્યા છે। એ પછી હવે દુખે છે માથું અને કૂટે છે પેટ, એટલે કહેવાનો મતલબ જે પ્રકારના અત્યાર સુધીના કામો રાહુલ ગાંધીજીએ કર્યા છે એ બાલિશ, જેને કહેવાય ને બાલિશતામાં કરતા હોય એ પ્રકાર લાગે છે અને એમને સમર્થન કરનારા પણ મને તો એની સાથેના જ હોય એવું લાગે છે। એટલે સાવરકર બાબતે પણ એમણે કહ્યું હતું। બીજું, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે ભાઈ જો રાહુલ ગાંધીજીને એવું લાગતું હોય કે અહીંયા તકલીફ છે ને ખાસ કરીને કર્ણાટક અને બિહાર એની ચૂંટણી આવે છે એટલે તો એમાં તમે એફિડેવિટ કરી અને આપો, એફિડેવિટ કરી અને આપો એટલે એ બધું થઈ જાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી। પણ જો એફિડેવિટ થાય
એફિડેવિટ થાય. હું મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી અને એક જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે કહું છું કે જો એફિડેવિટ થાય અને એમાં રાહુલ ગાંધીને પાછી માફી માગવી પડે તો શું થાય એ કાયદાકીય રીતે કોંગ્રેસને બધાને ખબર છે, કારણ કે એમને ખબર છે કે આ ચૂંટણી પંચ છે, આયોગ છે, એ સ્વતંત્ર છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મતદાર યાદી જે છે એ મતદાર યાદી પણ બે પ્રકારની છે. એક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સંસદની ચૂંટણી માટે અને ધારાસભાની ચૂંટણી માટે કરતી હોય છે. રાજ્યની સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીઓ જે છે એના માટે રાજ્ય ચૂંટણી પંચ કરતું હોય છે. બે પ્રકારની યાદી કરતું હોય અને દર 6 મહિને આવતી હોય છે. માનો કે કોઈના નામ 2 વખત છે તો 2 વખત હોય તો મતદાન 2 વખત ના કરી શકે, કારણ કે અંગૂઠા ઉપર નિશાન પણ થાય છે અને ત્યાં અંગૂઠો લેવાય પણ છે, આંગળી ઉપર નિશાન અને અંગૂઠો લેવાય પણ, અંગૂઠાનું નિશાન પણ લેવાય છે અને સીસીટીવી ફૂટેજ પણ હોય છે. અને જે પ્રકારના હથગંડાઓ અપનાવે છે કે આ કર્યું છે, તે કર્યું છે, ઓલું કર્યું છે, પેલું કર્યું છે, મતદાતાને ભરમાવાની કોશિશ કરી રહ્યા છે. હવે એને ખબર છે કે બીજે ક્યાંય આપણું કાંઈ ચાલે એવું છે નહીં, બીજી કોઈ બાબતમાં ચલાવાય એવું છે નહીં. એણે એર સ્ટ્રાઇકને મુદ્દે ચલાવ્યું, ફેલ ગયા. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે ફેલ ગયા. ઓપરેશન સિંદૂર મુદ્દે ફેલ ગયા. સૈનિકોની ઉપર દોષારોપણ કર્યું, ફેલ ગયા. નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર દોષારોપણ કર્યું, ફેલ ગયા. હવે સરકારનો અને નરેન્દ્રભાઈનો વિરોધ કરતા કરતા સંવિધાનનો વિરોધ અને ચૂંટણી પંચનો વિરોધ કરવા મળ્યા છે. હવે કયા પ્રકારનું હશે આગળના દિવસોમાં સમજાશે, પણ મૂળ વાત એફિડેવિટ કરવું જોઈએ. એને કોર્ટમાં અથવા તો એને એફિડેવિટ કરી અને લીગલી રીતે ચાલવું જોઈએ. જી બિલકુલ શૈલેષભાઈ, હવે આપણે કોંગ્રેસને પણ સાંભળીએ. પાર્થિવરાજ, હું આપની પાસે આવવા માંગીશ. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો, એમને કદાચ વિપક્ષ તરીકે એવું લાગતું હશે કે ચોરી થઈ હશે અને થતી હશે. હું આપને ભૂતકાળનો કિસ્સો પકડું કે 2003માં ભાજપે પણ વિપક્ષ તરીકે આ પ્રકારનો આક્ષેપ કર્યો અને ઈવીએમ હેક થઈ શકે તેવું નિવેદન આપ્યું છે. લાલકૃષ્ણ અડવાણીએ આવું નિવેદન આપ્યું હતું કે ઈવીએમ હેક થઈ શકે, અને રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવે તો લોકો હવે અહીં મૂંઝાઈ રહ્યા છે કે ભાજપ કરે ત્યારે એ સાચું માનીએ અને કોંગ્રેસ કરે ત્યારે ખોટું માનીએ. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગામી પગલા સ્વરૂપે આપ શું કરશો? ખાસ કરીને મંતવ્યના માધ્યમથી ખૂબ અગત્યનો મુદ્દો આજે ચર્ચામાં છે. જ્યારે પણ વિપક્ષના નેતા કે કોઈ પણ વિપક્ષની પાર્ટીના નેતા આ દેશમાં સવાલ ઉપાડે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા એમને કાં તો દેશ વિરોધી જણાવી દે અથવા તો એમને સંવિધાન વિરોધી જણાવી દે. સવાલ એટલા માટે ઊભો થાય છે કે આખી ક્રોનોલોજીને સમજવાની જરૂર છે. જૂઠ્ઠું બોલવું, જોરથી બોલવું ને વારંવાર જૂઠ્ઠું બોલવું એ કદાચ ભાજપની ફિતરતમાં હશે, પણ હકીકત પણ સ્વીકારવી પડશે અને આંકડા પણ સ્વીકારવા પડશે. એક ક્રોનોલોજી એવું કહે છે કે 7 ઓગસ્ટ 2025ના રોજ આદરણીય રાહુલ ગાંધીજીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ ઇલેક્શન કમિશનને ખુલ્લું પાડ્યું ને એના આંકડા આપ્યા, ત્યારબાદ સંજય કુમાર જે બીજેપીનો પ્લાન્ટેડ મોલ હતો એણે 17 ઓગસ્ટે મહારાષ્ટ્રનો ડેટા મૂક્યો અને 19 ઓગસ્ટે સ્વીકાર્યું કે આ ડેટા ખોટો છે અને ડેટાનું જે ટ્વીટ હતું એ ડિલીટ કરીને માફી માંગી. આ તમને ક્રોનોલોજી સમજાવું છું ભાજપની. બીજી વાત કે જે રાહુલ ગાંધીજીએ કીધું કે કર્ણાટકના બેંગ્લોરની 1 લોકસભા બેઠકમાં 7માંથી 6 બેઠકમાં કોંગ્રેસ જીતે છે અને 1 બેઠક જેમાં 1 લાખ વધારે, 1 લાખથી પણ વધારે, 1,250,000 મતોની ધાંધલી થઈ એના ઓથેન્ટિક પુરાવા આપે છે. ડુપ્લિકેટ એટલે કે એક નામવાળા એક જ મતદાર સૂચિમાં એ જ વિધાનસભામાં 11,965 લોકો હોય, ડુપ્લિકેટ 11,965 ડુપ્લિકેટ નામ મળે. આ લોકોને એટલા માટે જણાવવું જરૂરી છે કે ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પડે. ખોટા એડ્રેસીસ, જ્યાં કે 0 નંબરનું ઘર અથવા તો ખોટા એડ્રેસવાળા 40,009 મતદારો મતદાર સૂચિમાં જોવા મળે. એ જ રીતે એક જ એડ્રેસ ઉપર મોટી સંખ્યામાં એક જ ઘર જેમાં 2, 5, 7 લોકો રહી શકતા હોય તેમાં 80 લોકોના રહેવાના પુરાવા આપીને મતદારો ઊભા કર્યા હોય એવા 10,452 મતદાતાઓ મળે. કેટલાક સૂચિમાં ફોટા દેખાય નહીં ચહેરો, એટલા નાના હોય અથવા તો ફોટો જ ના હોય એવા પણ 4,132 કેસીસ મળે. ફોર્મ 6નો દુરુપયોગ કે જે પહેલીવાર મતદાર બનતા હોય એ ફોર્મ 6નો દુરુપયોગ કરે
એવા 33,692 ફરજીનામો જોવા મળે. અને આ 33,692 કેટલીક જગ્યાએ તો 70, 80 ને 90 વર્ષના લોકોને આ લોકોએ પહેલી વખતના 18 વર્ષના મતદાતા સૂચિમાં ફોર્મ 6 હેઠળના મતદારો બનાવી દીધા. અને આંકડાઓ એ સાર્વજનિક થયેલા આંકડાઓની વાત થાય છે. પછી વાત કરીએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં, પાર્લામેન્ટની ચૂંટણીમાં ભાજપ અને એના સહયોગી સંગઠનની કરારી હાર થાય અને 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવે, 5 વર્ષમાં જેટલા નોંધાયા ના હોય તેના કરતાં વધારે માત્ર 6 મહિનામાં 79 લાખ મતદાતાઓ એ મહારાષ્ટ્રની મતદાતા સૂચિમાં જોડાઈ જાય. ત્યારે સવાલ ઊભો થાય કે ઇલેક્શન કમિશન જે દર વર્ષે જેનું કામ રિવ્યૂ કરવાનું છે, આજે જે બિહારમાં પ્રશ્ન ઊભો થયો છે એ બિહારની મતદાતા સૂચિનો રિવ્યૂ એપ્રિલ 2025માં આ જ જ્ઞાનેશ કુમાર જે અત્યારે સવાલ ઊભા કરી રહ્યા છે, આ જ્ઞાનેશ કુમાર જેમને રિવ્યૂ કરવાનો હતો એમણે રિવ્યૂ ન કર્યો, એના પુરાવા મળ્યા. જ્યારે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઇલેક્શન કમિશન ઉપર થાય. પણ ભાજપના પ્રવક્તાએ મને એવું લાગે છે કે ઇલેક્શન કમિશન વતી પણ પ્રવક્તા તરીકે બેસવું પડે એ એમની મજબૂરી છે. અને એનું કારણ કહું કે પહેલા દેશમાં નિયમ હતો કે દેશનો ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર, એની નિમણૂક કરવાની વાત આવે તો દેશના પ્રધાનમંત્રી, વિપક્ષી નેતા અને ત્રીજા નંબર ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, એટલે કે એક જે સત્તા પક્ષમાં બેઠા છે, એક એ વ્યક્તિ જે વિપક્ષમાં બેઠા છે, અને ત્રીજા કે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે કે કોઈ પણ પક્ષમાં નથી, નિષ્પક્ષ વ્યક્તિ છે. અને આ 3 જણા ભેગા થઈ અને એ લોકો નક્કી કરતા ચીફ ઇલેક્શન કમિશનર. આ ભાજપની સરકાર, આ નરેન્દ્ર મોદીની સરકારે શું નક્કી કર્યું? તો કે ભાઈ વિપક્ષના નેતા અને પ્રધાનમંત્રી તો રહેશે જ, પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવી અને એની જગ્યાએ ગૃહમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વર્સિસ વિપક્ષના એક નેતા, એટલે 2 વર્સિસ 1 એમ કરીને અમિતભાઈ અને નરેન્દ્રભાઈ એ નક્કી કરે એ જ ભારતનો ચીફ ઇલેક્શન કમિશનર બને. આ પ્રકારની પરિસ્થિતિ એ ભાજપના રાજમાં ઊભી થઈ એટલે ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઊભો થાય. આપણે ચંદીગઢનું ઇલેક્શન જોયું, કઈ રીતે ઇલેક્શન ઓફિસરે ગોલમાલ કરી અને ગોલમાલ કર્યા બાદ જે ગોલમાલ સામે આવી, જે પ્રકારે જે ગોલમાલ કરી આપણે સૌએ જોયું અને વિપક્ષે કોર્ટમાં જઈને લડીને એના વિરુદ્ધમાં ફેસલો લાવવો પડ્યો. સ્પષ્ટપણે આજે પણ વિપક્ષની પાર્ટીઓ જે સવાલ ઉપાડે છે એ જે પ્રકારની સંસ્થાએ કામગીરી કરવી પડે, નિષ્પક્ષ કામગીરી કરવી પડે તેના માટેની માંગણી કરે છે. આ સવાલ કોઈ સંવિધાનના પક્ષમાં કે વિપક્ષમાં નથી, આ સવાલ દેશના લોકતંત્રને બચાવવાનો સવાલ છે. આ સવાલ આ દેશના જે લાખો મતદારો, વન વોટ વન વેલ્યુ, સમાન મત અધિકારની જે વાત છે કે દેશનો પ્રધાનમંત્રી એના મતની પણ સમાન વેલ્યુ હોય અને એ જ પ્રમાણે આ દેશમાં છેવાડામાં રહેતો નાનામાં નાનો ખેડૂત મજદૂર હોય એના મતની પણ સમાન વેલ્યુ હોય, તે આપણા સંવિધાનમાં છે. અને એ સંવિધાનિક હક જ્યારે ઇલેક્શન કમિશનના માધ્યમથી સત્તામાં બેઠેલા લોકો ચોરી કરશે તો વિપક્ષ ચોક્કસપણે બુલંદીથી અવાજ ઉપાડશે. જી બિલકુલ. આ સાથે જ ભરતભાઈ હું આપની પાસે આવવા માંગીશ. અહીં પક્ષ વિપક્ષનો સવાલ નથી, આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે, પરંતુ અહીં સવાલ છે દેશના નાગરિકનો. પોતાના અધિકાર ગુમાવતા હોય, પોતાનો અધિકાર વાપરવાની જગ્યા આ રીતે ચોરી થયાના આક્ષેપ થાય તો આમાં સાચું કોને માનવું? ત્યારે આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને દેશની જનતાએ આ મુદ્દાને કઈ રીતે સમજવો જોઈએ? રોનકભાઈ, આમ તો બંને મિત્રોએ જે દલીલો કરીને પણ એ મુદ્દો આપણે ભૂલી જ જઈએ છીએ કે આપણું જે કમિશન છે, ચૂંટણી કમિશન, હવે ચૂંટણી કમિશન જ્યારે મતદાન કરાવે છે ત્યારે તેની નિષ્પક્ષતા ઉપર જ જ્યારે આંગળી ચીંધાય એ સૌથી મોટી ખતરનાક વસ્તુ છે લોકશાહી માટે. કારણ કે લોકશાહી માટે આ બહુ જોખમી બાબત છે. જ્યારે આપણે નિયમ કર્યો છે કે મતદાન કરવા જઈએ ત્યારે તમારી પાસે તમે કાપલી રાખો છો તમારા મતદાન માટેની, તમારું ઓળખપત્ર રાખો છો, તમે ત્યાં જાઓ છો ત્યારે નોંધ કરાવો છો, નોંધ કરાવ્યા પછી તમારા આંગળી ઉપર નિશાની થાય છે અને પછી તમે મત આપો છો. મત એક જ વખત આપ્યા પછી જ્યારે આપણે મતદાન યંત્રો છે ત્યારે મશીનમાં એક વખત તમે બટન દબાવી દીધું, બીજી વખત દબાવી શકતા નથી.
તો આટલી બધી જડબે સલાક વ્યવસ્થા મારી રીતે કહીએ તો સૌથી જડબે સલાક છે, અને છતાં એક જ માણસના નામે 2 મત નોંધાય કે વધારે જેનું નામ જ નથી એવી વ્યક્તિ મત આપી દે, એવું કઈ રીતે બની શકે? એક વાત. બીજી વાત, જો નોંધાયા વિના વચ્ચેનું બધું બાયપાસ કરીને કોઈ માણસ સીધો મશીનમાં જાય તો જ શક્ય બને એવી સ્થિતિ અત્યારે તો શંકાની સોય પત્રકારો ગણીએ કે આપણે બીજા કોઈ પણ ગણીએ, એક નાગરિક તરીકે ગણીએ તો પણ જાય. કારણ કે સાંજે 5 વાગ્યા સુધી જે મતદાન થયું, 1 કલાકમાં, પરમારભાઈ કદાચ આ વધારે આનો સારો જવાબ આપશે, 1 કલાકમાં જો આપણે બીજા 5 થી 6 માં 100 માણસ, આપણે એમ કહીએ છીએ ઘણી વખત તો 100 નહીં, 200 250 માણસ, 600 માણસ મતદાન કરતો હોય છે. હવે 1 કલાકમાં 600 માણસ વધારાનું બીજું મતદાન કઈ રીતે થઈ શકે? લાઈનમાં હોય તો પણ, તો એ પૂરું તો 6 વાગે થવાનું છે, 7 વાગે થાય, માનો કે 10 કલાક સુધી ચાલી શકે. જો આપણે ગણીએ તો એક માણસ માટે 1 જ મિનિટ ગણીએ મતદાનની, તો બીજા 10 કલાક તમારે ચાલુ રાખવું પડે. એનો અર્થ કે 5 વાગ્યા પછી કે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછી તમે બીજા 8 કલાક ગણો, એટલે વહેલી સવારના 3 વાગ્યા સુધી આ મતદાન ચાલુ રહે. આટલું મતદાન વધી કઈ રીતે જાય છે એ સૌથી પહેલું છે. એટલે આપણી સામે કોઈ આંગળી ન ચીંધે એટલા માટે આ સાબિતી ચૂંટણી પંચે પણ આપવી જોઈએ, અને હું તો કહું છું શાસક પક્ષે પણ આપવી જોઈએ, જેથી લોકોના મનમાં ચૂંટણી પ્રત્યેની વિશ્વસનીયતા ટકી રહે. જી બિલકુલ. આ સાથે જ શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. રાહુલ ગાંધીએ એસઆઈઆર પર પણ આક્ષેપ કર્યો. બિહારમાં થયું તો તેઓએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે આ પ્રયાસ થયો છે, તેઓએ ચૂંટણી માટે થઈ અને ખાસ જે એસઆઈઆર થયું તેમાં પણ ખોટું કર્યું છે, નવા મતદારો ઉમેર્યા છે. આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? અને જે વિપક્ષના આક્ષેપો છે તેનો પક્ષે સારી રીતે જવાબ આપ્યો, પરંતુ હવે એફિડેવિટની વાત આવી તો એ થતું નથી. જી, બિહારમાં નવા મતદાર ઉમેરવાની વાત છે તો કોઈ પણ ગમે તે આખા દેશમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નામ નોંધણી કરાવી શકે. ગુજરાતમાં પણ પરપ્રાંતિયો ઘણા છે કે જેનો મતનો અધિકાર અહીંયા છે, જે યુપી, બિહાર કે મહારાષ્ટ્રથી આવે છે અને રાજસ્થાનથી પણ આવે છે, એટલે તમામનો અધિકાર છે. અને કોર્પોરેશનમાં તો 2 કોર્પોરેટર આપણા પરપ્રાંતીય છે, તો અધિકાર છે, એમાં કોઈ વાંધો નથી. માનો કે બિહારમાં કોઈ ગુજરાતના લોકોએ મતદાન કર્યું હોય અથવા તો ત્યાં નામ નોંધણી કરી હોય તો એ અધિકાર છે, ત્યાં મત આપી શકે છે. એક વાત. બીજું, હમણાં પાર્થિવરાજભાઈ વાત કરતા હતા કે આટલા કરોડ મતદાતા છે ને આટલા કરોડ આ થયું, તો ગુજરાતનો જ મારે દાખલો આપવો છે કે ગુજરાતના 6 કરોડની જે વસ્તી છે એમાં 4 કરોડ મતદાતાઓ છે, તો ગયા વખતે 24માં 23 લાખ મતદાતાઓ રદ થયા હતા. થાય એ બિહારમાં 13 લાખ જે 13 કરોડ છે તો એમાં માનો કે 23 લાખથી વધારે મતદાતાઓ રદ થઈ શકે. પણ રદ થવું, આવવું, અંદર એન્ટર થવા, એ બધી પ્રક્રિયા હોય છે, અને એ ગુપ્ત પ્રક્રિયા નથી, પારદર્શક પ્રક્રિયા છે. પણ કોંગ્રેસને અધિકાર એટલા માટે નથી કશું જ બોલવાનો કે જ્યારે મેં હમણાં પહેલા સ્લોટમાં પણ વાત કરી ઇન્દિરા ગાંધીજીની, તો 1975માં રાયબરેલીથી ઇન્દિરા ગાંધી જીત્યા હતા, એને ચેલેન્જ થઈ અને ચેલેન્જ થઈને એફિડેવિટ થયું, અને જ્યારે કોર્ટમાં ગયા ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટ જે છે એમણે ચુકાદો આપ્યો કે ઇન્દિરા ગાંધીજીએ વોટ ચોરી કરી અને ગેરકાયદેસર અને ખોટી રીતે ચૂંટાઈ આવ્યા છે. આ ચુકાદો આપ્યો હતો. પછી સુપ્રીમમાં ગયા અને પછી પાછું ફરીથી જે કાંઈ થયું એ પણ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. એ પણ આપણે જોવું જોઈએ. બીજો દાખલો મારે દેવો છે, બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજી, એમણે જ્યારે નોર્થ મુંબઈથી ચૂંટણી લડ્યા હતા તો એ 15,000 વોટોથી હાર્યા હતા અને કોંગ્રેસે હરાવ્યા હતા. કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો હતો. નક્કી થયું હતું કે આ બાબા સાહેબની સામે ઉમેદવાર ન રાખવા, જનસંઘ હતું ત્યારે, પણ કોંગ્રેસે દગો કરીને બાબા સાહેબ આંબેડકરની સામે ઉમેદવાર રાખ્યા અને એ ઉમેદવાર 15,000 મતથી જીત્યા. અને 34,000 મતો જે છે એ ફરજી હતા, એ પાછળથી ખબર પડી. એટલે કહેવાનો મતલબ કે ચૂંટણીના આંકડાઓ જે છે, ચૂંટણીમાં જે વ્યવસ્થાઓ જે છે એ ભૂતકાળમાં જેમણે કરી છે એ આવી કરી છે. અને ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની પણ વાત કરવી છે.
વડાપ્રધાન તરીકે પ્રથમ વખત નહેરુજીને બેસાડ્યા ત્યારે જે વધારેમાં વધારે મત કોઈને હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલને હતા. નહેરુજીને તો એનો મત અને એક બીજો, 2 મત જ મળ્યા હતા. બાકીના બધા જ મત સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા. તો પણ નહેરુજી વડાપ્રધાન થયા હતા. એ પણ વોટ ચોરી જ છે. ત્રીજી વાત, જી શૈલેષભાઈ, 0 નંબરની વાત પાર્થિવભાઈ કરતા હતા. 0 નંબરના ઘરમાં ભાઈ સોસાયટી હોય તો એમાં ઘર નંબર હોય, સ્ટ્રીટ નંબર હોય, ઝૂંપડપટ્ટી હોય તો એને પણ મતનો અધિકાર છે. તો ત્યાં 0 નંબરથી જ ચાલે. અને ટેકનિકલી જોવા જઈએ તો મતદાર યાદી જે છે એ આપણી કોમ્પ્યુટરાઇઝ યાદી છે. એમાં ઘર નંબર નાખવા જ પડે. હવે ઝૂંપડપટ્ટી એરિયા હોય ત્યાં ઘર નંબર ના હોય તો 0 પણ કંઈક ને કંઈક નાખવું જ પડે તો જ એક્સપેક્ટ કરે. એક્સેલ જે સીટ છે એટલા માટે 0 હોય છે ને 0 નંબરથી કોઈનું ઘર હોય તો એ એડ્રેસ સાચું છે કે નહીં એ જ મહત્વનું છે. ને મતદાર સાચો છે કે નહીં એ મહત્વનું છે. કે 0 નંબર છે કે 5 નંબર છે કે ઘર નંબર નથી તો શું થઈ ગયું? ઘણા ઘર નંબરો નથી. ગામડામાં ઘર નંબર ના પણ હોય તો પણ મતદાન તો કરવાનો અધિકાર છે. જી બિલકુલ શૈલેષભાઈ, એક જ નામ નહીં, મારે ચોખવટ કરવી. એક જ નામ કહેતા હતા કે છોકરો ને એના પપ્પાના નામ એક સાથે નામ હોય. પાર્થિવરાજભાઈ, કોંગ્રેસને મારે પૂછવું છે કે તમે શું મતદાર યાદીને તમે જોવો છો કે નહીં? માનો કે એક નામ બાપા છોકરાના હોય, 15 નામ, માનો કે નાગજીભાઈ એવા 15 હોય, એના છોકરા ન હોય, એ છોકરા ન હોય, એ જે માનો કે ત્યાં જગ્યા હોય ને, મહંત હોય ને, કોઈ મઠ છે, કોઈ ગાદીપતિ છે, તો એના શિષ્યો જે છે એની પાછળ બાપનું નામ ના આવે, એના જે સંત હોય ને એનું નામ આવે. શિષ્યના માનો કે કાળુભાઈ, નાગજીભાઈ, મગનભાઈ, નાગજીભાઈ એના પપ્પા નથી, એમ 15, 20, 25 પણ હોઈ શકે. જી શૈલેષભાઈ, બિલકુલ અનાથ આશ્રમ છે તો સમયની મર્યાદા છે એટલે આપની વાત જે છે એનું નામ આવતું હોય છે, વોર્ડનનું નામ આવતું હોય તો એક સાથે એટલા નામ આવી જતા હોય. ફોર્મ 6 ની વાત કરીએ હમણાં તો જ્યારે કહેવામાં આવે કે એ તો ગુપ્ત તો છે નહીં, જ્યારે તમારે કોઈનું નામ એડ કરવું છે અથવા તો કાઢવું છે તો એની પણ પ્રક્રિયા છે. ચૂંટણી પંચ પારદર્શક છે, એ કાંઈ પડદા પાછળ કરતી કામગીરી છે નહીં. પણ ચૂંટણી પંચ તો માત્ર મોહરો છે, એને દુખે છે પેટમાં, કૂટે છે માથું, એને બીજે ક્યાંયથી અવાજ મારે છે પણ ક્યાંય ભેગું થતું નથી. જી બિલકુલ શૈલેષભાઈ, આ સાથે જ પાર્થિવરાજભાઈ હું આપની પાસે આવવા માંગીશ. શૈલેષભાઈએ જે વાત કરી તેનાથી આપ કેટલા સહમત છો? અને ખાસ કરી તેજસ્વી યાદવે એવું કહ્યું કે ગુજરાતના ભાજપના નેતા બિહારમાં મતદાર બની બેઠા છે. એટલા માટે જ સારું થયું આપે યાદ કરાયું, કારણ કે એમણે ભીખુભાઈ દલસાણિયા વતીથી એમનો બચાવ કરવાનું કામ હમણાં કરી લીધું. એમની પોતાની વાતમાં જે તો ભીખુભાઈનું નામ નથી લીધું એ પહેલાં એમણે બચાવ કર્યો. પણ જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર જુઠ્ઠું બોલવું, એટલા માટે હું આ વાત ભાજપની જે આદત અને ફિતરતની વાત કરું છું. કારણ કે એમણે વલ્લભભાઈ પટેલ સાહેબની વાત કરી, સરદાર સાહેબની વાત કરી, તો મને એ સમજાવો કે ઇતિહાસનો એક રેફરન્સ આપો આપના માધ્યમથી, ઓથેન્ટિક રેફરન્સ, કે પ્રધાનમંત્રી પદ માટે કોઈ પણ પ્રકારની આદરણીય સરદાર પટેલ સાહેબ અને જવાહરલાલ નહેરુજીની વચ્ચે કોઈ ચૂંટણી થઈ હોય. બીજી વાત ઉપર આવો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે ચૂંટણીની વાત કરે છે, સંવિધાન સભાની ચૂંટણીની વાત કરે છે, જે સૌ પ્રથમ વખત સંવિધાન સભાના સભ્ય પદેથી એ ચૂંટાયા હતા, એ જે પ્રાંત જે હતો એ વિસ્તાર જે હાલનું બાંગ્લાદેશ છે ને એ વખતનું જેને કહેવાય યુનાઇટેડ પાકિસ્તાન છે એ ભાગમાં જતો રહ્યો. એટલે અહીંયાથી લડ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના પક્ષના એક આગેવાન નેતાનું રાજીનામું લઈ અને આદરણીય બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિ જેની જરૂર હતી મજબૂત આ દેશનું સંવિધાન બનાવવા માટે, અને આ એ જ બાબા સાહેબ હતા કે જેમણે એવું કીધું કે વિશ્વનું, જ્યારે રાજેન્દ્ર પ્રસાદે એમને કીધું કે તમે વિશ્વનું સારામાં સારું સંવિધાન બનાવ્યું છે, ત્યારે બાબા સાહેબના શબ્દો હતા કે સારામાં સારું સંવિધાન ત્યારે જ સારું કાર્યરત થઈ શકે જ્યારે એ કાર્યરત કરવાવાળા અધિકારીઓ નિષ્ઠાવાન હોય. અને આજે અધિકારીઓ ઉપર સવાલ ઊભા થયા છે. બીજી વાત કરીએ કે જે ભાજપની વાત કરી અને બિહારની વાત કરી ત્યારે 65 લાખ મતદારો જેને ડિલીટ કરી દેવામાં આવ્યા, કેન્સલ કરી દેવામાં આવ્યા, અને કોર્ટે કહેવું પડ્યું ભાજપ ઇલેક્શન કમિશનને, ભાજપ બોલાઈ જાય છે કારણ કે બે જોડે સરખા જ કામ કરે છે, ત્યારે ઇલેક્શન કમિશનને એવું કહેવું પડ્યું કે આ 65 લાખ મતદાર સૂચિમાંથી જે મતદારો ડિલીટ કર્યા છે એ ડિલીટ થયેલા મતદારોની યાદી તમારે આપવી પડશે. બીજી વાત કે પોતે જે 65 લાખ મતદારોની અને
ભીખુભાઈની વાત કરે છે અને પેલા 0 નંબરવાળા ઘરની વાત કરે છે, ત્યારે હું મંતવ્યના માધ્યમથી કહીશ કે મને 2 રૂમ રસોડાના મકાનમાં 80 વ્યક્તિઓ કઈ રીતે રહી શકે, અને જાગૃત મીડિયાના માધ્યમથી આજે પણ એ ચેનલોના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર અને આપના પ્લેટફોર્મ ઉપર પણ એની માહિતી અને એ જગ્યાના ઇન્ટરવ્યૂ અને એ જગ્યાના વિડીયોઝ આપના મીડિયાના જાગૃત મીડિયાના માધ્યમથી કે એક જ ઘરમાં 80 મતદારો હોય અને એ ઘર માત્ર 2 રૂમનું હોય કે જ્યાં 5 કે 6 વ્યક્તિથી પણ વધારે રહી ના શકે. બીજી વાત ઓથેન્ટિક આપું તમને વિડીયો આપના માધ્યમથી. ચુનાવ આયોગ ઇલેક્શન કમિશન જોડે વિપક્ષે મશીન રીડેબલ ડેટા માંગ્યો તો શું વાંધો હતો? દેશમાં જ્યારે કરોડો મતદાતા છે, તમને કાંઈ પેટમાં દુખતું નથી, તમે સાચું કર્યું છે, તો તમે સમગ્ર દેશનો મશીન રીડેબલ જેને મતદાતા સૂચિ માંગવામાં આવી ત્યારે કેમ તમે ના પાડી? બીજી વાત કે તમારી પાસે ચૂંટણીના જે પણ વિડીયોગ્રાફી કરેલા સીસીટીવીના ફૂટેજ છે, એવી તો તમારે શું આનંદ ફાનંદ આવી ગઈ હતી, શું ઉતાવળ આવી ગઈ હતી કે જે સીસીટીવીના ફૂટેજો હતા એ તમે જલ્દી ડિલીટ કરવામાં લાગી ગયા. તમારા ઇલેક્શન કમિશનમાં જે સવાલો પૂછવામાં આવે એ સવાલોના જવાબ ના મળે, અને સાર્વજનિક કરવામાં શું વાંધો છે? આજે તમે જ્યારે ગામડાઓમાં જ્યારે ઘણા બધા પરિવારોમાં ને સમાજમાં પડદા સિસ્ટમ છે, ઘૂંઘટ સિસ્ટમ છે, ત્યારે તો ઘૂંઘટ ખોલાવડાઈને એમના મોઢા જોવો છો, તો સીસીટીવી ફૂટેજ આપવામાં તમને શું વાંધો આવે છે? એટલે આ પ્રકારની માનસિકતા સ્પષ્ટ કરે છે કે જે પ્રકારની પરિસ્થિતિ ઇલેક્શન કમિશનના માધ્યમથી આજે મને એ નથી સમજાતું કે 5 વર્ષમાં મહારાષ્ટ્રની જ વાત કરીએ તો મહારાષ્ટ્ર અને હરિયાણાની વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિઓ થઈ છે કે લાખો મતદારો માત્ર 6 મહિનામાં અને 5 વર્ષ દરમિયાનમાં કેટલાક જ મતદારો નોંધાય, આવું તો કઈ રીતે શક્ય થાય? એટલે શું આ તમે આ જે પ્રકારની ધાંધલી ફરજીવાળો જે કર્યો છે એ ફરજીવાળાને તમારે જેમ ફાવે એમ કરવાની તમને સત્તામાં બેઠા છો એટલે છૂટ આપી દીધી છે. તમારે સંસદમાં પણ જવાબ આપવો પડે, ઇલેક્શન કમિશને પણ જવાબ આપવો પડે, અને વિગત આપવામાં ડરો છો શું કામ, ગભરાવ છો શું કામ? હમણાં જે એફિડેવિટની વાત કરતા હતા, એફિડેવિટ ઉપર આવું બે પૂર્વ ઇલેક્શન કમિશનરોએ કીધું કે એફિડેવિટ માંગી જ ના શકે તો એફિડેવિટ તો પછી ઇલેક્શન કમિશનરે કરવું પડશે, અને સંસદમાં આવીને પછી અભિયોગનો સામનો પણ કરવો પડશે, અને એની પર તૈયારી રાખવી પડશે. સમયની મર્યાદા છે એટલે હું આપને રોકીશ. જે ફ્રોડ ધાંધલી ઇલેક્શન કમિશનના માધ્યમથી સામે આવી છે એને ખુલ્લા પાડવાનું કામ આદરણીય રાહુલ ગાંધીજીએ કર્યું છે, અને ઇલેક્શન કમિશનને ભાજપ બેને ખુલ્લા પાડ્યા છે. જી બિલકુલ, આ સાથે જ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમનું અહીં સમાપન કરવું પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ રીતે ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો આક્ષેપો થયા છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન પણ થયો છે, અને આગામી સમયમાં હવે લોકોના મતાધિકારનો ઉપયોગ થઈ રહ્યો છે, તેને બચાવવા માટે શું થાય છે અથવા તો જે સાચી હકીકત શું છે તે સામે આવે તેને લઈ સતત સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.